સુરતના કાપોદ્રામાં આવેલા દીનદયાળ નગરમાં સાસુઓના ચાલી રહેલા ઝઘડામાં પાડોશીએ વચ્ચે પડી સાસુઓને લાકડીથી માર મારતા વહુની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાડોશીનો હુમલો સામે આવ્યો છે। વાત એમ છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગરમાં પાડોશીએ સાસુઓને ઢોર માર મારી હતી। સાસુ વહુને તેમના ઘરમાં અંદરોઅંદર ઝઘડો હતો, જેથી આ ઝઘડા બાદ પાડોશીએ આવી કેમ બોલાચાલો કરો છો તેવું કઈ માર મારી હતી। સાસુ વહુને લાકડીના ફટકાને પાઇપ દ્વારા માર મારતા વહુને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था, वो सब अंदर अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। कौन थे मारने वाले? मेरा नाम चतुर भाई। कहाँ रहते हो? वो हमारा गली में रहते लोग, दीनदयाल नगर। कहाँ कहाँ पे मारा? रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस है, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। कहाँ है अभी? अभी इधर उधर दाखिल करेला है डायमंड में, डायमंड आप दवाखाना में। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો હતો, એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બેને મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને કહે છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દો, એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું, મારા સાસને પણ માર્યું છે। ક્યાં અત્યારે તમે એડમિટ છો? અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું। મારાથી બોલાતું પણ નથી, મને મોઢામાં બહુ માર્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।